શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈઝ? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મેકઅપનો થથડો કરીને નીકળી એટલે પછી વ્લોગ ચાલુ કર્યો. બહાર તો મેં ક્યારના નીકળી ગયા. એવું નહીં કે મેકઅપનો થથડો નહીં હું ગાઈઝ. ફંટી ફરારી બનતી હતી. હું પહેલેથી જ ફરારી છું. મારા ફંટીમાંથી ફરારી બનવાની જરૂર નથી, બરાબર? તો કેમ મેકઅપ? બધાય મને વિધાઉટ મેકઅપ એ જોઈ છે. એટલે હોય છે શૂટ કે અમુક હોય તો મેકઅપ ને કરવું પડે, થોડુંક પ્રોફેશનલ હોય. ઘરે તો આપણે વ્લોગ એમ ચાલુ ન કર્યો. એમાં એવું હતું કે મારે બહુ લેટ થતું હતું ને મેં કટોકટીમાં બધું કર્યું છે એટલા માટે. પાછળ બતાવો. સો ગાઈઝ જો અમારા બેગ બધું રેડી છે કેમ કે અમે જઈ રહ્યા છીએ મિની રાજસ્થાન. સો તમે લોકોએ જોયું છે મિની રાજસ્થાન? અરે યાર મને આ ભૂલાઈ છે. તમે જોયું છે મિની રાજસ્થાન? ફર્સ્ટ ટાઈમ જાઓ? હાઉ હું તો જઈ આવી. શું વાત કરો છો? યસ હું તો જઈ આવી છું. કેટલી વાર ખબર? એક વાર જઈ આવી છું. પણ છતાં પણ આજે અમે જઈએ છીએ ગાઈઝ. તો તમારી જો મિની ગયા તો રાજસ્થાન ઘણી વાર પણ આખું એક્સપ્લોર નથી કર્યું. આજે આખું એક્સપ્લોર કરશું. યસ તો જો અમારા મસ્ત મજાના બેગ બધું રેડી છે. અમે લોકો નીકળી ગયા છે. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે આપણા રાજકોટનું બ્યુટીફુલ મિની રાજસ્થાન એટલે કે કેસરધાણીમાં. અમે ચેકિંગ કરી લીધું છે. નીલ ગયા છે સામાન લેવા. અને ગાઈઝ અહીંયાનું વ્યૂ તમને બતાવું. યુ કેન સી. હજી તો આ છે ને બહુ જ મોટું છે. હજી તો અમે લોકોએ જસ્ટ ચેક ઇન કર્યું છે એટલે તમને હું વિઝિટ કરાવીશ. તો ચલો પહેલાં તો હું તમને છે ને અમારા રૂમની વિઝિટ કરાવું. સો આ છે આપણું રૂમ. જુઓ કેટલી મસ્ત ખૂબસૂરત પેઇન્ટિંગ છે. અને અહીંયાથી આપણો બેડરૂમ સ્ટાર્ટ થાય છે. બસ ટીવી એન્ડ વાવ કેટલું મસ્ત લાગે છે યાર. અને આ છે મિરર એરિયા. જો તમે સ્પેસ મિરર મને મળી જાય ને એટલે મને આવી જાય મજા. અને આ છે વોશરૂમ. હું બધી જગ્યાએ જઈને પહેલાં વોશરૂમ જ ચેક કરું કે કેવું છે. હેલો. અને ગાઈઝ એક તમને મારી ફેવરેટ વસ્તુ બતાવું. ફેવરેટ જો ગાઈઝ કેટલો મસ્ત આમ કહેવાય ને કે જોરદાર આ એકદમ રિચેસ્ટ રૂમ છે. નીલને ગાઈસ રૂમ એટલો ગમી ગયો છે ને કે મને એટલી ભૂખ લાગી છે ને એ જમવા આવતા નથી. એ સ્નેપચેટમાં રૂમ જોઈને એનું પેટ ભરાઈ ગયું છે. અને મને છે ને બહુ ભૂખ લાગી છે એટલે હાલો હવે જલ્દી અને જોઈએ આપણે જમવામાં શું છે. બિકોઝ મને ભૂખ રૂમ કર બહારનું જે મસ્ત જે વ્યૂ છે ને એટલો આ છે ને એમ જુવાડીને હેરિટેજ છે. આ છે ને ઇવનિંગ થશે ને પછી બહુ મજા આવશે. અત્યારે તડકો છે ને એટલે હવે હાલો ને જમવા યાર ભૂખ લાગી છે. હા તો સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે જમવા. માન ખેંચીને લઈ આવવા પડ્યા, આવતા જ નહોતા. જો ગાઈસ આ મસ્ત મજાનું રેસ્ટોરન્ટ છે. બહુ ભૂખ લાગી છે ને. આ તો જો ચેસની કુકરી હોય ને એવું છે. પણ આ ચેસની કુકરી નથી, નિમક છે જે તમારામાં ઓછું છે. સહી પકડે હે ગાઈઝ. અમે કેટલું યમી મગાવ્યું છે કે મને તો છે ને હું ઓર્ડર દેતી હતી ને મોઢામાં જો આમ પાણી આવી જતા ને તને. શટ અપ. હવે જલ્દી આપી દે ને એટલે આજ તો આમ ઓલું કહેવાય ને બહડાટી બોલાવી દેવી છે. એટલી ભૂખ લાગી છે ને એમાં આજે મારો મસ્ત ફેવરેટ. અને અહીંયા કેવું છે ગાઈઝ જુઓ. હાલ્યો તો જરાક પકડો. બેક કેમેરો કરી શકો છો તમે. આ છે ને કેસરધાણી રેસ્ટોરન્ટ છે ને અને એવું પ્રમોશન નથી કરતી પણ અહીંયા તમને છે ને મેક્સિકન, કાઠિયાવાડી, રાજસ્થાની બધા જ ફૂડ મળે છે. બોલો એટલે બહુ મજા આવે. અમારું મોકટેલ આવ્યું ને તો એકચ્યુઅલી છે ને એમાં જો માથે છે ને બરફ દેખાય છે તો ધરતીના મોઢામાં આવે છે પાણી. મેં કીધું એક કામ કર, હાથ નાખીને બરફ કાઢીને ખાઈ લે. એવું કરે કેવું હું એવું વર્તાવાય નહીં આને. વિચાર તારો એવો જ હતો એકચ્યુઅલીમાં. કેવું મસ્ત ના એના કરતાં તો આ સારું છે. ના ફાઇનલી ગાઈઝ આપણું સ્ટાર્ટર આવી ગયું છે. અમે આજે ઓર્ડર કર્યું હતું મેક્સિકન ટિક્કી એન્ડ મોજીટો. મોજીટોનું નામ ભૂલાઈ ગયા. ચલો ગાઈઝ આપણું સરસ મજાનું મેક્સિકન સિઝલર આવી ગયું છે. પનીર ચીલી ડ્રાય આવી ગઈ છે અને વેજ ટિક્કી આવી ગઈ છે. નીલ બધું ફિનિશ કરી જશે ને? મને છે ને પહેલી વાર એવું હોય કે બધુંય ભાઈ હોય
છત્રી જો આ તડકો બહુ પડે છે ને એટલે તમારા માટે ધીસ ઇઝ ફોર યુ. હર વખતે છે ને ગાઈસ મને સલાહ આપે કે તું બહુ બધું આખો દિવસ ખાવું જ કરતી હોય છો, કેટલું બધું ખા છો. પણ જો સર જોવો છે મારી પ્લેટ જો પલોઠી વાળી ને આમ જો. પહેલાં કહેતા હતા વેજીટેબલ જ ખાવું. હે પહેલાં શું કીધું કે આટલું બધું અમે વધારે આપણે એક્સ્ટ્રા મગાવી લીધું છે તો ખવાશે નહીં. પણ તમે જોઈ શકો છો કે આમ આખું બાઉલ છે ને લાગી જાય એવું હે તમને નહીં લાગે. તમને કાળો શર્ટ પહેર્યો, તમે કાળો ટીકો નહીં, આખો કાળો શર્ટ પહેર્યો એટલે તમને નહીં નેચર લાગે. એ મને કહે છે કે તારે આ બધું ફૂટાડવું છે ને ખાલી કે તું મને ફોન જોવા દે એટલે બધું હું ખાઈ જઈશ. મેં તો મસ્ત જમી લીધું છે ને લિટરલી બહુ મસ્ત ફૂડ હતું, મજા આવી ગઈ. એમ હવે એમ થાય કે થોડીક વાર સૂઈ જઈએ એમ. ઓવર જમાઈ ગયું છે. તમારે તો જમવાનું છે ને? પાર્સલ આવી ગયું, ડિસ્ટર્બ થઈ ગયો. આ પ્રિયા દીદી માટે આપજો. સિઝલર કેટલા લોકોને ભાવે ગાઈસ કમેન્ટ કરજો. અમે મેક્સિકન સિઝલર મગાવ્યું હતું અને એક મેક્સિકન વેજ ટિક્કી મગાવી હતી. એમાં છે ને બટેકા આવે જેને અહીંયા નહોતા ભાવતા એટલે અમે ઓછી ખાધી. મેં ખાધી ગઈ પણ મને તો ભાવે બધું પણ એમને નથી ખાધી એટલે વધારે સિઝલર અને પાસ્તા ઉપર ફોકસ કરે છે. પાસ્તા તો હા સાઈડમાં અહીંયા જો મને આ તો આવી ગયા એક બાઉલ એક કંઈ પાસ્તા ખાઈ ગયા છે. પાછા મને પાછા મને એવું પૂછે કે તું બહુ ખાતો એમ કોણ ખાય છે. કંઈ વાંધો નહીં તો કે બધાને ખાતા પીતા રહેવું જ જોઈએ. આપણે ખાવા માટે જ જીવીએ છીએ, જીવવા માટે ખાતા નથી. ઓકે અન્ડરસ્ટેન્ડ નીલ? ગાઈસ અમે લોકો જ્યાં સ્ટે કર્યો છે ને એ લોકેશન તમને બતાવું આગળથી. તો તમને હું રાતે બતાવીશ બિકોઝ ત્યાં છે ને લાઇટિંગ સારું છે ને રાતે અલગ અલગ બહુ બધા શો ને એવું થાય છે તો એ સીન તમને રાતે બતાવીશ. અત્યારે જો યુ કેન સી એકદમ પેલા ગામડામાં ઘર હોય, ગામડાની શેરી હોય ને એવું જો. નીલ તો ક્યાંય આટા મારી આવશે. કેટલી શાંતિ છે, મસ્ત પ્રોપર્ટી છે ને, મજા આવે છે. આજે નીલના એકાદા ફ્રેન્ડ હે લોલ જો ગાઈઝ કેટલું મસ્ત છે. એમ લાગે કે આપણે ઓલું શું કહેવાય એકાદા જંગલમાં અને એક નાનું એવું ગામડું રહેતું હોય ને ગામડું હોય ને એવું. ત્યાં અહીંયા લાસ્ટ ટાઈમ આવી હતી ને ગાઈઝ તો એક મેં બહુ મોટો ખાટલો જોયો તો બતાવો. એ બાય ધ વે જુઓ નીલ આ જો ઘોડિયું તો જો મસ્ત છે. આ ખાટલો જો ગાઈસ કેટલો ઊંચો છે. મારી યાર લાસ્ટ ટાઈમ બહુ સીન થઈ ગયો હતો આ ખાટલામાં. મારે છે ને શૂટ કરવું હતું પણ મારી એક પગ નીચે અને આમ એક પગ એકદમ આમ સિંહાસનમાં બેઠા હોય ને આપણે એ ટાઈપ બોલાય એમ કહેવાય કે હું બાટકી પડી એટલે ચડી ન હોય. મારી હાઈટ નાની પડી બહુ. 2 hours later. બ્રેડ બટર છે અને બ્રેડ જામ છે. આમ સુઈને જાગી એટલે ભૂખ લાગે ને. આમાંથી તો મને છે ને આમાં નાખતા નથી. ફોટોઝ ક્લિક કર્યા છે ને હવે અમે જો આજે અમારો સાથીદાર ટ્રાયપોડ બાબાએ અમને મસ્ત ફોટોઝ ક્લિક કરી દીધા છે. અને અત્યારે અમારા લોકોને છે ને અમે જો અહીંયા પ્રમોશન માટે આવ્યા છે કેશરધાણીના. સો અમારે એક રીલ બનાવવાની છે ને તો અમારે રાજસ્થાની આમ પેલું હોય ને કે તમને તિલક કરે ને એ સવારે અમે ભૂલી ગયા હતા એટલે અત્યારે અમે કટશોટ લેવા જઈએ છીએ. खड़े हो जाओ. कितने सिक्के हैं तुम्हारा? जो खड़े हो जाओ. ऐसे मुट्ठी में बंद करेंगे. देखो आप भी मुट्ठी बंद कर लो. भूख लगाओ. भूख लगा के कटोरी भूख लगाया. खड़े हो जाओ. चाहिए पैसा? ये लिया पैसा. देखो मिलाओ कहीं. માટી हाँ
સો ગાઈઝ અત્યારે છે ને હું બી ફર્સ્ટ ટાઈમ શિવલિંગ બનાવું છું. મેં ક્યારેય માટી આમ કહેવાય ને કે કોઈ દિવસે કાંઈ નહીં બને એવું મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. તો જોઈએ હવે આપણાથી કેવું થાય છે. સ્ટાર્ટ. સો ગાઈઝ ફાઇનલી આપણી શિવલિંગ બની ગઈ છે. યુ કેન સી ફર્સ્ટ ટાઈમ બની છે. 50-50%માં 50% ધરતીનો હાથ હતો, 50% આ ભાઈનો હાથ હતો. મારો તો 20% જ હતો. મસ્ત મજાની અમે લોકોએ આરતી કરી ગણપતિ દાદાની ને હવે અમે લોકો રાજસ્થાની ડાન્સ જોવા માટે આવ્યા છે અને હું બી ડાન્સ કરવાની છું. ડાન્સ નહીં આમ પેલું આમાં ઘુમર લાઈક કરવાની છું. સો ગાઈઝ ફાઇનલી અમે થઈ ગયા છે રેડી ને આ છે મારું આજનું આઉટફિટ. નીલ, વ્હાઇટ એન્ડ બ્લુ એન્ડ મી બ્લેક એન્ડ રેડ. ચલો સાઈડ હો જાઓ, ફોટા ખીચાડો. કેવા લાગે છે ગાઈઝ કમેન્ટ કરજો. સાઈડ ગઈ રહ્યા છે જમવા માટે. ત્યાં અમુક ફોટોઝ ને એવું બધું ક્લિક કરશું અમે. પછી બીજું શું કરશું? હા આજે છે ને કરશું. યસ આજે અમે 2 ટાઈમ ડિનર કરશું બિકોઝ અત્યારે એકદમ કાઠિયાવાડી અને રાજસ્થાની સ્ટાઇલમાં જમવા બેઠશું અને પછી અમે લોકો જશું કેન્ડલ લાઇટ ડિનર ઉપર. ઓકે સો ટુ બી કન્ટિન્યુ ગાઈઝ. જો ગાઈઝ નીલ્સ જમવા બેસી ગયા છે. આજે અને બીજું ઘણું બધું ખાવું હતું. આમાં છે નીલ કેવી છે દાળ બાટી નીલ? બહુ મસ્ત છે. શું છે બાઈ હવે આમાં? કેટલું દૂર છે નહીં ઢોકળાના અને મન તો હાથ ખાવું. તો ખાઈ લો. સો ગાઈઝ આપણું જમવાનું આવી ગયું છે. ચીઝવાળા પાપડા છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છીએ આપણે. એન્ડ પનીર ચીલી ટ્રાય છે, આમાં સોસ છે અને આજે 2 યુનિક મોજીતો અમે કીધા છે. કેટલા મસ્ત લાગે. આ લોકો આમ ડેકોરેશન કેટલું ફાઇન કરે છે. અને જો અમને મળવા કોણ આવ્યું છે? હેલો ચંપુબેન. હેલો. આ તો હે ને ચંપક ચાચા જ છે. આનું નવું નામ રાખી દઉં. આજે હું ચંપુ બની નહીં. તોય તો મસ્ત લાગે છે. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. હેલો નીલ. ગઈ ગુડ મોર્નિંગ. સનલાઇટ કેવી સરસ આવે છે. અત્યારે વાગ્યા છે શાંતિ 10 કેવી મસ્ત. અને જાગી તમે ક્યારે ન ગયા હતા પણ થોડા ઘણા કામ હતા એ કરતા હતા. સો અત્યારે જઈએ છે બ્રેકફાસ્ટ કરવા માટે. ભૂખ લાગી છે નીલ. અત્યારે મને બહુ એટલી ભૂખ નથી લાગી. સો નીલ કે જઈએ સે હાય દેવંગભાઈ. તો જઈએ આપણે. પારેખભાઈ તમને મિસ નથી કરતા હો, તમે અહીંયા છો ને એટલે. સો ચલો ગાઈઝ જોઈએ હવે બ્રેકફાસ્ટ શું કરીએ. સો ગાઈઝ આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે. આલુ પરોઠા એન્ડ દહીં એન્ડ પૌવા છે ને અંધવે છે સર, એટલે માટે તમે ફિલહાલ આ ચાલુ કરી શકો છો. બાકી આ ઠંડા થઈ જશે તો તમને નહીં મજા આવે. ઓકે સો ગાઈઝ અમે લોકો થઈ ગયા છે રેડી સ્વિમિંગ પુલમાં જવા માટે, કેમ કે કાલે સેટ નહોતું આવ્યું. સો હેલો પોકીમેન. સો હવે પોકી વેન કહેવાય ને પોકી વેન નો કહેવાય. અરે પીકાચુ નથી હાલતું પોકી. હે ને અમે હું ક્યારે બોલતી નથી ને એટલે મને નથી ખબર, તો એ મેં તમને કીધું એમ કહો ને. સો બહાર તો રેડી તો થઈ ગયા છે. બહાર જઈને જોઈએ તડકો કેવો છે. મૂડ ચેન્જ થઈ મારા છે. સહારા. ચલો ગાઈસ બાય નીલ. બાય.
સવારમાં કેટલું મસ્ત લાગે છે ગાઈસ, યુ કેન સી. મને બહુ મજા આવી ગઈ આ રિસોર્ટ પર. એવું લાગે ને કે પેલું જંગલમાં ગામડું હોય એવું. આ ઠમક ઠમક જાની એમાં દેનાર. સિરિયસલી ગાઈસ, યુ કેન સી. વાવ, કેટલું મસ્ત લાગે ને. कुछ भी मतलब. चलो गाइस, अब चलता है स्विमिंग पूल की ओर. અહીંયાનું સ્વિમિંગ પુલ બહુ મસ્ત છે, બહુ જ મસ્ત છે. ચલો બતાવું તમને. ખાટલા ઉપર નહીં બેસો યાર, મારો જીવ બળે. અરે પણ હવે હું એમ ઊભી રહેવા જાઉં તો હાઈટ નો બોગે બટકી. आई एम नॉट बुटकी. देखो गाइस, सामने है हमारा स्विमिंग पूल. અહીં કેટલી મસ્ત, કેટલી બધી સ્પેસ છે. હલ્દી સેલિબ્રેશન થાય ને, બહુ મસ્ત. ચલો આગે ચલતે. 9 છે ને લિટરલી એટલી મજા આવી ગઈ. પણ જો તડકો લાગી ગયો, ફેસ ઉપર આમ ડાર્ક સર્કલ દેખાવા માંડ્યા અને તડકો છે. એટલે હવે અમે લોકો જમવા જોઈએ છે. જમીને પછી નીકળવાનું છે, કેમ કે હવે આવી છે આપણે ઘરની યાદ. હવે જમી લઈએ પછી નીકળી. હવે જોઈએ અત્યારે શું જમ્યું છે. ઓએ નીલ જમવાના ટાઈમે સૂઈ ગયા. હલો નીલ, આટલું બધું સ્વિમિંગ કરી લીધું. હલો ઓ પુકી બોય, હેલો. આમ ઊંચું તો ઉપાડો પ્લીઝ. દયંજમ રિક્વેસ્ટ. ये तो मेरा वाला नील नहीं था. फिर एक बार, वंस मोर. नील जी प्लीज अपना मुंह दिखाइए. તો જો ગાઈસ, આપણે જમવાનું આવી ગયું છે. મેં મગાવ્યા છે ચીઝ નાચોસ, નીલે મગાવી છે દાલ મસાલા ખીચડી અને મારું છે આજે ગ્રીન મોજીતો એન્ડ નીલા આજે છાશ પીસવા. જો ગાઈસ, અમે પાછી ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી, કેવી મસ્ત થઈ ગઈ છે. અને નીલે સલાડ કર્યું હતું. ગાઈસ, અમે મગાવી છે મસ્ત મજાની બ્રાઉની. સો ગાઈસ, આપણે ફાઇનલી પિકઅપ કરીએ છીએ ને અહીંયાથી લે છે હવે રજા. કઈ મજા આવી? બાય નથી કેવું, કઈ મજા આવી? કુકી બોય, કઈ મજા આવી તો કયો? બહુ જ મજા આવી ને. ગાઈસ, હવે મસ્ત મજાના મારા આવા સરસ વ્લોગ આવતા રહેશે. જોવાનું ભૂલતા નહીં. એન્ડ હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લોટ્સ ઓફ લવ, બાય.